टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એપ્રિલની શરૂઆતમાં જ કાળઝાળ ગરમીનો અહેસાસ 4 દિવસ સુધી હીટવેવની હવામાન વિભાગે આગાહી આપી છે। હીટવેવની આગાહી વચ્ચે ઓરેન્જ અને યલો એલર્ટ પણ જાહેર કરાયું છે। રાજ્યભરમાં તાપમાનનો પારો ઊંચો જવાની શક્યતા છે। આજે કચ્છમાં ઓરેન્જ એલર્ટ છે, રાજકોટમાં યલો એલર્ટ છે। રાજ્યના અનેક શહેરોમાં તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર છે। ગત વર્ષના એપ્રિલ માસ કરતાં આ વખતે એપ્રિલ મહિનો કાળઝાળ ગરમીનો અનુભવ કરાવી રહ્યો છે। ગત વર્ષની સરખામણીએ 7 દિવસ પહેલા જ તાપમાનનો પારો 41 ડિગ્રીને પાર પહોંચી ચૂક્યો છે। ગત વર્ષે 1 એપ્રિલે તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચ્યું હતું, પરંતુ આ વખતે 44.5 ડિગ્રી સાથે ભુજ રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે। સુરેન્દ્રનગરમાં 43.2 ડિગ્રી, રાજકોટમાં 42.9 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું। હજુ આવનારી 8 એપ્રિલ સુધી તાપમાનમાં સતત વધારો થવાની હવામાન વિભાગની આગાહી છે, જેને પગલે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે। ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે આવનારા છેલ્લા કેટલાક દિવસની અંદર જે ગુજરાતના અલગ અલગ શહેરો અને અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતે હીટવેવની જે સ્થિતિ છે તે જોવા મળશે, જેના કારણે લોકોએ સાવચેતી રાખવી જરૂરી રહેશે। કારણ કે હીટવેવના કારણે અનેક લોકોને જે બીમારીનો જે ભોગ છે તે બની શકે છે। કારણ કે અત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ, સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની અંદર પણ જે રીતે હીટવેવની જે અસર છે તે જોવા મળી રહી છે। સુરત શહેરના તમામ જે રોડ રસ્તા છે તે સુમસાણ જોવા મળી રહ્યા છે। બપોરના સમયે લોકોની જે અવર જવર છે તે ઓછી જોવા મળી રહી છે। કારણ કે ગુજરાત હવામાન વિભાગ તરફથી જે રીતે આગાહી કરી છે કે આવનારા 6 થી 7 દિવસ સુધી જે હીટવેવની જે સ્થિતિ છે તે જોવા મળી રહી છે। અત્યારે સુરત શહેરના મોટાભાગના જે રોડ રસ્તા છે તે બપોરના સમયે જે સુમસાન જોવા મળી રહ્યા છે, લોકોની અવર જવર છે તે ઓછી જોવા મળી રહી છે। બીજી બાજુ આરોગ્ય વિભાગ દ્વારા પણ જે રીતે લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે બપોરના સમયે જે વગર કામે લોકો છે તે બહાર ન નીકળે, જરૂરિયાત હોય તો જ જે બહાર નીકળે। કારણ કે જે રીતે હીટવેવની જે સ્થિતિના કારણે લોકોને ભારે અસર પડી શકે છે। અત્યારે જે રીતે સુરત શહેરની અંદર બપોરના 1 થી 4 થી 5 વાગ્યાના અરસાની અંદર લોકો છે તે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને ખાસ કરીને વધુને વધુ પ્રવાહી લે તે માટેનો આગ્રહ છે તે આરોગ્ય વિભાગ દ્વારા જે કહેવામાં આવી રહ્યું છે। કારણ કે જે ઉનાળાની જે સિઝન છે, ઉનાળાના અંદર જે વધુ ગરમી પડવાના કારણે શરીરની અંદર જે પાણીનો જે ઓછું થતું હોય છે, તે જે પાણી વધારે પીવા માટે જે આગ્રહ રાખવામાં આવતો હોય તે રીતે અપીલ કરવામાં આવી રહી છે। અત્યારે સુરત શહેરના તમામ જે રોડ રસ્તા છે તે સુમસાન જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે સુરતની અંદર અત્યારે 37 ડિગ્રી જેટલો જે તાપમાન છે અત્યારે નોંધાઈ રહ્યું છે। એટલે જેમ જેમ બપોરનો જે સમય વધતો જતો હોય છે તેમ તેમ જે તાપમાનનો જે પારો છે તે પણ વધતો જતો હોય છે। એટલે કે લોકોએ પણ ખાસ કરીને સાવચેતી રાખવી જરૂરી છે। કારણ કે હીટવેવની જે સ્થિતિની અંદર લોકો જ્યારે બહાર નીકળતા હોય છે દુપટ્ટો અથવા તો મોઢે રૂમાલ બાંધવો જોઈએ। કારણ કે સીધો જે તાપ ન પડી શકે અને જ્યારે તાપની અંદરથી જ્યારે એસીની અથવા તો છાયડાઓમાં જતા હોય છે તુરંત પાણી પણ ન પીવું। કારણ કે હીટવેવના કારણે જ્યારે તુરંત જે પાણી પીવાના કારણે ઉપર શરીર ઉપર અનેક ઇફેક્ટ થતી હોય છે। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।